હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું દૂધીનો હલવો. એના માટે હવે આપણે લઈ લઈશું 1 કિલો દૂધી. હવે આપણે દૂધીની છાલ કાઢી લઈશું ઉપરથી. દૂધીનો હલવો બનાવવા માટે થોડી પતલી દૂધી લેવાની. જાડી લઈએ તો એમાં બિયા હોય છે, તો પતલી જ લેવી બને ત્યાં સુધી. હવે આપણે દૂધીના કટકા કરી લઈએ, જેથી આપણને દૂધી છીણવામાં આસાની રહે. આપણે દૂધીને છોલી રાખી છે, તો આ જાળીથી છીણી લઈશું. હવે આપણી દૂધી બધી જ છીણાઈ ગઈ છે, તો હવે આપણે હલવો બનાવવાનું સ્ટાર્ટ કરીશું. તો એના માટે આપણે એક કઢાઈ લઈ લઈશું અને એમાં આપણે ઘી ગરમ કરવા મૂકી દઈશું. તો એના માટે આપણે 3 ચમચી ઘી લઈ લઈશું અને ઘીને ગરમ થવા દઈશું. હવે આપણે દૂધીની છીણને ઘીમાં એડ કરી ધીમે ધીમે આપણે છીણને ઘીમાં એડ કરીશું અને એકદમ ધીમા તાપે હલાવતા રહીશું અને મિનિમમ 5 મિનિટ સુધી આને આપણે હલાવીશું. એકદમ સ્લો મીડિયમ ગેસ. હવે તમે જોઈ શકો છો, થોડી થોડી આપણી દૂધી શેકાવા લાગી છે. તો હવે આની અંદર આપણે દૂધ એડ કરી દઈશું. દૂધને હવે આપણે એકદમ ધીરે ધીરે એડ કરીશું અને બધી બાજુથી એકદમ સરખી રીતે હલાવી દઈશું. હલવો બનાવવા માટે આપણે 1 લીટર દૂધનો ઉપયોગ કર્યો છે. દૂધ ઉકળે છે ત્યાં સુધી આપણે એલચીને ખાંડી લઈશું. હવે આપણું દૂધ ઉકળવા લાગ્યું છે, તો ત્યાં સુધી હવે આપણે ડ્રાયફ્રૂટ પણ કાપી લઈએ. હવે આપણી દૂધીની છીણ અને દૂધ એકદમ ધીરે ધીરે ઉકળવા લાગ્યું છે અને એકદમ થોડું થોડું ઘટ થવા લાગ્યું છે અને બધી બાજુથી એકદમ સરખી રીતે હલાવી લઈશું અને આજુબાજુમાં જે મલાઈ થાય છે એને પણ અંદર એડ કરતા જઈશું. હલાવતી વખતે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે નીચેથી દૂધી ચીપકી ના જાય, એટલે આપણે એને સતત હલાવ્યા કરીશું. જ્યાં સુધી દૂધ ઘટ ના થાય ત્યાં સુધી હલાવ્યા કરીશું. આજે મેં દૂધીનો હલવો સ્પેશિયલી એટલા માટે બનાવ્યો છે કારણ કે આજે મારા બાબાનો બર્થડે છે. એને દૂધીનો હલવો બહુ જ પ્રિય છે. હવે દૂધ ઘટ થવા લાગ્યું છે, તો હવે હલવાની અંદર 1.5 વાટકી ખાંડ એડ કરી દઈશું. ત્યારબાદ એને સરખી રીતે હલાવી દઈશું. ખાંડ નાખ્યા પછી 5 મિનિટ સુધી ધીમી આંચે ચડવા દઈશું અને સતત હલાવતા રહીશું. હવે ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે નીચેથી ચીપકી ના જાય અને જેમ જેમ હલવો ચડશે તેમ તેમ એનો કલર ધીમે ધીમે બદલાશે. હવે એની અંદરથી માવો છૂટો પડવા લાગ્યો છે અને એકદમ સોફ્ટ દેખાઈ રહ્યો છે. હવે એક વાટકીમાં થોડું દૂધ લઈ લઈશું અને એમાં થોડો કલર એડ કરી દઈશું. આ મિશ્રણને હવે હલવાની અંદર એડ કરી દઈશું અને ધીરે ધીરે હલાવતા રહીશું, જેથી કલર એકદમ સરખી રીતે મિક્સ થઈ જશે. હવે તમે જોઈ શકો છો કે હલવાની અંદર એકદમ સરખો કલર આવી ગયો છે.
ત્યારબાદ એમાં ડ્રાય ફ્રૂટ એડ કરી દઈશું અને તેને 2 મિનિટ ચડવા દઈશું. હવે આપણો હલવો એકદમ ઘટ થઈ ગયો છે. તો હવે તેમાં માવો એડ કરી દઈશું. મેં માવો 100 ગ્રામ લીધો છે. જો તમારે બહારથી માવો ના લાવવો હોય તો તમે ઘરની મલાઈ પણ એડ કરી શકો છો. માવો એડ કર્યા પછી એકદમ સરખી રીતે હલવાને હલાવી દઈશું જેથી માવો પ્રોપર મિક્સ થઈ જાય. હવે તમે જોઈ શકો છો કે હલવો એકદમ દાણાદાર દેખાવા લાગ્યો છે. ત્યારબાદ એમાં એલચી પાવડર એડ કરી દઈશું અને એકદમ સરખી રીતે હલાવી દઈશું. હવે તમે જોઈ શકો છો કે એમાં દૂધનો ભાગ રહ્યો નથી અને આપણો હલવો એકદમ રેડી થઈ ગયો છે. હવે એને એક ડીશમાં કાઢી દઈશું અને સરખી રીતે ફેલાવી દઈશું. તમારે ઉપરથી ડ્રાય ફ્રૂટ એડ કરવા હોય તો કરી શકો છો. આ દૂધીનો હલવો તમે ઘરે ટ્રાય કરી જોજો. એકદમ લગ્ન પ્રસંગ જેવો સ્વાદિષ્ટ બનશે. મારી રેસીપી તમને ગમતી હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો.